હેલો, ગુડ મોર્નિંગ. મારું નામ મકવાના અનિશા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે પૈસાની કિંમત. એક વેપારી એકનો એક દીકરો હતો. એકના એક દીકરો હોવાના કારણે માતા પિતા તેને બહુ જ લાડ કરતા. લાડના કારણે દીકરો જેમ જેમ મોટો થયો તેમ તેમ તે ઉડાવ થતો ગયો. માતા પિતાએ સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ દીકરો સમજ્યો નહીં. એક દિવસ પિતાએ તેને બોલાવીને કહ્યું, મારું જે છે તે તારું જ છે, પણ તારે પણ કમાઈને બચાવવું પડશે કે તું કમાઈ શકે છે. પિતાની વાતથી પુત્રને મનમાં લાગ્યું. બીજા દિવસે કામની શોધમાં ગયો. પુત્રને એક કામ કરી એક અનાજની ગુણીઓ એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં લાદીને લઈ જવાની હતી. આખો દિવસ કાળી મજૂરી કરીને પુત્રને ₹1 જડી પિતાજી પાસે ગયો. પિતાજીએ ₹1 જડ્યો તે ઘરની પાછળ કૂવામાં એક કૂવો હતો, ત્યાં પૈસા નાખી દીધા. આવી રીતે પુત્ર કાંઈ બોલ્યો નહીં. થોડા દિવસ આમ ચાલતું રહ્યું અને પુત્ર અટકાયો અને બોલ્યો, પિતાજી, તમે મારા કાળી મજૂરીનો ₹1 તમે કૂવામાં નાખી દો છો, આમ કાં કરો છો? પિતાજીએ કહ્યું, હું તારી કાળી કમાણીનો ₹1 જ્યારે કૂવામાં નાખી દઉં છું ત્યારે તારો જીવ કેમ કપાઈ જાય છે? એવી જ રીતે તું જ્યારે મારા પૈસા ગમે તેમ વેચી નાખીશ ત્યારે મારો જીવ કેમ કપાઈ જતો હશે? પુત્રને